આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 2 દિવસની સ્ટાર્ટઅપ પરિષદનું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે સ્ટાર્ટઅપ વ્યવસ્થાને નવા ભારતની કરોડરજ્જુ સમાન ગણાવી। તેમણે કહ્યું, દેશમાં 10 વર્ષમાં 17,90,000થી વધુ લોકોને સ્ટાર્ટઅપ દ્વારા રોજગારી મળી છે। આ પ્રસંગે શ્રી શાહે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓને યુવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા હાકલ કરી અને યુવા ઉદ્યોગ સાહસિકોને કૃષિ, પ્રવાસન સહિતના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ શરૂ કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ગૃહમંત્રીએ શિક્ષણ વિભાગ દ્વારા વિકસાવેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ડેશબોર્ડનો શુભારંભ કર્યો હતો। જિલ્લાના માનવ વસાહત રહિત 21 ટાપુ પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરાયો છે। શેખરણ પીર ટાપુ, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર, સૈયદ સુલેમાન પીર, ચબડિયો, લૂણ ટાપુ, ગોદરાઈ, મોટા પીર, હેમતલ, હાજી ઇબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, બકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સતસૈડા ટાપુ સહિતના 21 ટાપુઓ પર પ્રવેશ કરવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે। આ જાહેરનામું આજે 23 સપ્ટેમ્બરથી આગામી 15 નવેમ્બર સુધી અમલમાં રહેશે। જાહેરનામા અન્વયે સુરક્ષા એજન્સીઓ તેમજ સરકારી કામે રોકાયેલા કર્મચારી અધિકારીઓને મુક્તિ આપવામાં આવી છે। એક સમયે દિવસના 1 રૂપિયાની કમાણી કરતા પાબીબેન રબારીએ પોતાના સાહસ થકી ગ્રામીણ સ્તરે ઉદ્યોગ સાહસિકતાને ઉજાગર કરી આજે 300થી વધુ મહિલાઓને રોજગારી આપી રહ્યા છે। એટલું જ નહીં, તેઓ રબારી ભરતકામને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વેબસાઇટ પણ ચલાવી રહ્યા છે। તેમની આ સાફલ્ય ગાથાનો અવાજ હવે વૈશ્વિક કક્ષાએ સંભળાશે। આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCમાં તેમના જેવી ખમીરવંતી મહિલાઓની સાફલ્ય ગાથાઓ રજૂ થશે। કચ્છની હસ્તકળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવનાર અને હજારો મહિલાઓ માટે પ્રેરણા સમાન મહિલા ઉદ્યમી પાબીબેન રબારીએ આકાશવાણીને પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો હતો। કલા મેં એક શિક્ષણ તરીકે એક સાધન બનાવી લીધું, એટલે અમે પોતાના પૂરતું ભરતા, એના પછી ધીરે ધીરે સંસ્થાઓનું કામ કરતા। ત્યારે અમે ઉદ્યોગ ચાલુ કર્યો, 5 બહેનોથી શરૂઆત કરી હતી। આજે અમારી સાથે 350 બહેનો જોડાયેલા છે। આ કામ ચાલુ કરવાનો મારો મેન હેતુ એ જ હતો કે અમારી કલા છે જીવિત રહે, આપણી ભારતીય આમાં સંસ્કૃતિ છે, તો આ વારસો છે એક જીવિત રહે અને બહેનોને ઘર બેઠા કઈ રીતે રોજગાર મળે અને આપણા દેશની ગામડાઓની દીકરીઓને કઈ રીતે વધુ ને વધુ આનાથી પ્રોત્સાહન મળે અને વધુ ને વધુ સંદેશ અમે એ જ પહોંચાડવા માંગતા હતા કે વોકલ ફોર વોકલ નું જે આપણા મોદી સાહેબ વાત કરી રહ્યા છે, તો મારું મેન સપનું એ જ છે કે આપણી પોતાની જ વસ્તુ છે એને આપણે આપણા દેશની અંદર સારા લોકો ગણાય છે, ઘણા ઉદ્યોગપતિઓ પણ છે, તો એ લોકો સુધી આપણી કળા છે આપણે પહોંચાડીએ અને આપણા ભારત દેશની જે કલા છે એને આપણા જ દેશની અંદર કઈ રીતે આપણે એને ઓળખ અપાવી, એનાથી ગામડાની બહેનોને રોજગાર મળે, આ અમારો મેન ઉદ્દેશ્ય છે। વાયબ્રન્ટ ગુજરાતની જો તમે વાત કરો તો અમારું સપનું એ રીતે સાકાર, કારણ કે મારા જે હજારો ગામડાની બહેનોમાં કળા છે એમને એક હૂફ મળશે કે પાબીબેન ને ત્યાં નામ ના મળે, ત્યાં એક સ્પીકર તરીકે ગયા વર્ષ અમને મોકો મળ્યો હતો, તો આ વર્ષ કદાચ પણ મળી શકે। દરેક બહેનોને આનાથી એક અમને પ્રેરણા મળશે। સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રોમાં ધાર્મિક તથા જાહેર સ્થળોની સામૂહિક સફાઈ સાથે સરકારી કચેરીઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા શપથ, વૃક્ષારોપણ, ધાર્મિક સ્થળો, જાહેર માર્ગો, આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોની સફાઈ કરાઈ હતી। મીઠી રોહર, વિરાણી નાની, મુમાઈ મોરા, વિઘોડી, વરલી, વાંકી, બગડા સહિત વિવિધ ગામોમાં સફાઈના કાર્યક્રમો હાથ ધરાયા હતા। આ સાથે જ શાળા તથા આંગણવાડી કક્ષાએ પણ વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા। ભારત સરકાર દ્વારા 17મી સપ્ટેમ્બરથી 16મી ઓક્ટોબર 2025 દરમિયાન 8મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઈ રહી છે। મહિલાઓના આરોગ્યને મજબૂત બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગના સંકલનથી ગ્રામ્ય અને આંગણવાડી સ્તરે તંદુરસ્ત જીવનશૈલી માટે યોગ શિબિર, આહારની વાનગીઓની હરીફાઈ, સામૂહિક પોષણ શપથ, પોષણ ક્વિઝ, ચિત્ર સ્પર્ધા, પોષણની રેલી જેવી જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ગાંધીધામમાં ICDS તથા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ચિત્રોડ ખાતે પણ મેડિકલ કેમ્પ યોજાયો હતો। જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ITI ભુજ ખાતે આવતીકાલે રોજગાર મેળો યોજાશે, જેમાં SSC, HSC, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે। ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો બાયોડેટા સાથે ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।